કુને અને કુશળતા વાળા માણસો એવા સંશોધિત કરી અને ગુજરાતનું એક મજબૂત માળખું બનાવવું પડે, નહીં કે આગળની કોઈ થિયરી રિપીટ કરવી. આપણે કોંગ્રેસને કોઈ એડવાઇસ નથી કરતા, પણ જે રીતની સ્થિતિ હું ખેડૂતોની જોઈ રહ્યો છું સાહેબ, અરે સાહેબ નંબરો પ્રશ્નો છે. તમે માત્ર ખેડૂતના મુદ્દાને લઈને ચાલે કોંગ્રેસ, મારી ગેરંટી છે સાહેબ કે કોંગ્રેસ પાર્ટી 2027માં કદાચ જીતનો કદાચ શ્રેય ન લઈ શકે તો કઈ નહીં, પણ એ વિપક્ષ તરીકે તો મજબૂત થઈને ઉભરી જ આવે. આજે તમે કોઈ પણ સમસ્યાની રજૂઆત કરો, અમે લોકો તુષારભાઈ છે, તુષારભાઈ ચૌધરીને એમને બનાવી દીધા વિપક્ષના નેતા. હવે વિરોધ પક્ષના નેતા તરીકે તુષારભાઈ ત્યાં જાય, એમની પાસે એટલું સંખ્યાબળ નથી સાહેબ, શું કરશે? પેલામને જે પરિપત્રો બહાર પાડવા છે એ તો બહુમતીના જોરે પાડી જ દેવાના છે. સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહેવાની છે. પહેલું એ મંથન કરવું જરૂરી છે કોંગ્રેસ માટે કે ગુજરાતની અંદર એક પોર્ટલ ડિક્લેર કરવું પડે. એ પોર્ટલ ઉપર પોતાની સમસ્યાઓ, તમે પોર્ટલ તો ડિક્લેર કરો, જીપીસીસી ની અંદર એવા માણસોની એક ટીમ બેસાડો, એની ઉપર ખેડૂતોના અને પ્રજાના જે પ્રશ્નો આવતા હોય એને તમે એકત્રિત કરો. આજે પીજી પોર્ટલ નામનું કોઈ પોર્ટલ ચલાવવું પડે સાહેબ. પબ્લિક ગ્રીવેન્સીસને તમે ધ્યાનમાં નહીં લો તો તમે ઇસ્યુ સુધી પહોંચી નહીં શકો. બીજું, પ્રજા જયારે એમ સમજશે કે ભાઈ આપણો કોઈ અવાજ સાંભળવા હવે એક પ્લેટફોર્મ ઊભું થયું છે, એ વિશ્વાસ સંપાદન કરવો પડશે. રહી આમ આદમી પાર્ટીની વાત, એ તો એક ત્રિપાંખીયો જંગ કરવા માટે મૂકેલી પાર્ટી છે, એનું કોઈ વજૂદ નહીં સમજવાનું, એ કશું જ નહીં. કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે એ પ્રાણ પૂરી શકે, એની પાસે એનું ઘણું બધું લેસન છે, એના જૂના માણસો પણ છે જે સલાહકાર તરીકે યંગસ્ટરોને સલાહ આપી શકે એમ છે. પણ મેઇન વસ્તુ રાજુદાનભાઈ ત્યાં એવી છે કે આજની તારીખમાં કોંગ્રેસ પાસે એવી કોઈ જ વસ્તુ નથી. આજે માન લો કે અમિતભાઈ ચાવડાને એક પ્રશ્ન કરીએ કે ગુજરાતના 18,000 ગામડાના કેટલા કેટલા પ્રશ્નો છે, અમિતભાઈ જવાબ આપો જોઈએ, નથી. કેમ કે એમની પાસે પર્ટિક્યુલર કોઈ એક ડેટા નથી. આજે માત્ર પ્રમુખ પદે રિપીટ થવું એ એટલા સુધી મર્યાદિત નથી સાહેબ. અને હા, પછી કોંગ્રેસે કદાચ નક્કી જ કરી લીધું હોય કે આપણે બી ટીમની જેમ કામ કરો, રિપીટ થિયરી મારો, તો પછી એમનો વિચાર આખો અલગ જ છે, તો પ્રજાને બેઠવાનું જ રહ્યું. આજે કોંગ્રેસ એમ કહેતી હોય કે ભાઈ અમે હવે કંઈક આ ગુજરાતની અંદર નવસર્જન કરવા માંગીએ છીએ, તો હું તો આપના પ્લેટફોર્મથી રાહુલ ગાંધીજીને જ કહેવા માંગુ છું કે રાહુલજી, તમે જે વાત કરી છે એ વાત જે કરી છે એ પ્રમાણેનું કંઈક ગુજરાતમાં બનાવો અને હોસ્ટેસ ના થઈ જશો. સત્તા કોઈની કાયમી ટેકી નથી. તમે પ્રોપર જગ્યાએ પ્રોપર માણસોને મૂકી અને એ મેં કહ્યું એ પ્રમાણે એક પોર્ટલ ડિક્લેર કરી અને સમસ્યાઓ છેક જીપીસીસી સુધી, રાજીવ ગાંધી ભવન સુધી પહોંચે એવું કરો. માત્ર ત્યાં ગાંખડા પેલા ફાફડા ગાંઠિયા અને જલેબીનો નાસ્તો કરી અને હાય હેલો કરીને જુદા કરનારા માણસો જે છે એ કોંગ્રેસને બેઠી નહીં કરી શકે સાહેબ. મૂળના સમસ્યાઓને જાણનારા માણસોને કોંગ્રેસમાં તમે પદ આપો. કોઈ નાતી ગાતી સમીકરણ દરેકને નડતું હોય, તમે એવું વિચારો કે ઓબીસી ચહેરાઓ લાવીએ, ફલાણા ચહેરા, એટલે ભાઈ નાતી જાતિ સમીકરણમાં ખેડૂતને કઈ જાતિ આવે? ખેડૂતની કોઈ જાતિ તો છે નહીં. ખેડૂતની સમસ્યાઓ છે સાહેબ. ઓબીસી પણ ખેડૂત છે, ક્ષત્રિયો ખેડૂત છે, પાટીદારો છે, બ્રાહ્મણો છે, મુસ્લિમો છે, દલિતો છે, બધા ખેડૂતની મેન્ડેટમાં આવે છે. ખેડૂત એવું મોટું પ્લેટફોર્મ છે કે એનો તમે એક પોર્ટલ ડિક્લેર કરીને ચાલુ કરો અને એમની સમસ્યાઓ લેવાની સ્ટાર્ટ કરો કે ભાઈ તમને કોઈ ટેબલ ઉપર કોઈ અધિકારી એમ કે ભાઈ તમારું આ કામ નહીં થાય, તમારે જવું હોય ત્યાં જાઓ, એટલે સીધા જ તમારી સાથે જોડાય. એટલે કે એની ડિટેલ આપે કે મને અહીંયા આ ફલાણી જગ્યાએ કચેરીમાં મુશ્કેલી પડી રહી છે, અથવા આવી આવી હાલાકી મને બિયારણ લેવામાં, ખાતર લેવામાં, અથવા તો આવી આવી સમસ્યાઓ મારે ફેસ કરવી પડી રહી છે, તો એનો જવાબ, એનો ઉજાગર કરો, એનો તમે પેલો બનો અવાજ, તો રસ્તો ખુલે. બાકી મને પ્રમુખ પદ આપી દે તો પ્રમુખ પદ થી શું મતલબ? આજે પ્રમુખ બની ગયા પછી ખાલી નીચેના લેવલના જે પદાધિકારીને બોલાવી અને એક સારું ગેટ ટુગેધર રાખીને પૂરું કરવાનું. કોંગ્રેસ આવી રીતે બેઠી ન થઈ શકે સાહેબ. ગુજરાતની પ્રજાના પ્રશ્નો, ખેડૂતોના એવા પ્રશ્નો, એનું પોર્ટલ બનાવી એ પોર્ટલમાં ભેગા કરવાના ચાલુ કરો અને એકી સુરે બોલો. ખેડૂતો તમને પૂરેપૂરું પ્રોત્સાહન આપશે, કારણ કે બધા એનું એક શોધી રહ્યા છે રાજુદાનભાઈ, એમને કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા છે ખેડૂતો કે અમારે રજૂઆત ક્યાં કરવી, કોને કેવું, અમારી સમસ્યા કોણ સાંભળે. તમે જુઓ કેવા કેવા કૌભાંડો, કેવું કેવું કાયદો ને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ક્યાં પડી છે સાહેબ. આજે મેં ગઈકાલનો એક વિડીયો જોયો વસ્ત્રાલની અંદર, મહિલાઓ ઉપર કેવી રીતે એમના વાળ પકડીને ઘસડીને જમીન પર પટકીને મારે છે સાહેબ.
ક્યાં છે સાહેબ કાયદો ને વ્યવસ્થા? સાહેબ તમે પોર્ટલ તૈયાર કરો, એ સમસ્યાઓને એકઠી કરો અને પછી સુરથી વાત કરો, તો કંઈક તમને રિઝલ્ટ મળશે. બાકી તો વાત ત્યાંની ત્યાં જ રહેવાની છે સાહેબ. મને કેસ ધારણ કરી લેવાથી શું છે? સમસ્યા થોડી હલ થઈ રહી છે. તમારી પાસે એ તો પોર્ટલ હોવું જોઈએ ને. ડેટા ક્યાં છે તમારી પાસે સાહેબ? કયા તાલુકાનો ડેટા તમે ક્યાં જીપીસીસી માં કલેક્ટ કર્યો છે? નથી. દુઃખ સાથે કહેવું પડે છે સાહેબ. એમણે રાહુલ ગાંધીજીને પત્ર લખ્યા છે 10 જનપથમાં. હું તો એટલા સમયથી આ વાત કરું છું. પક્ષાપક્ષીની વાત નહીં, માત્ર પ્રજાના પ્રશ્નો ઉપર ફોકસ કરવાની વાત કરશે કોંગ્રેસ, તો જ કોંગ્રેસને પેલું મળશે. નહીતર હતું ને ત્યાં જ 2027 ની અંદર એટલીસ્ટ વિપક્ષની મજબૂત ભૂમિકામાં આવી શકે એટલા માટે સાચા પ્રશ્નો અને રાજકારણ સાઈડમાં મૂકીને, ફલાણો ભાજપ વાળો આમ બોલ્યો તો, આમ આદમી વાળો આમ કરે છે, આનું આ ચાલે છે, પેલા 2 કરોડની ઓફર કરી. અરે ભાઈ તમે વિચાર કરો કે દેશની અંદર અત્યારે કેવી આ ગુજરાતની અંદર કેવી સ્થિતિ ચાલે. સાહેબ એક એમએલએ ચૂંટાય છે, બીજો એમએલએ એને ચેલેન્જ મોકલે છે કે હું તને 2 કરોડ આપું. આ એલા શરત બકવાનું મેદાન છે. જે પ્રજાએ તમારી પર ભરોસો કરીને 5 વર્ષ માટે તમને એના પ્રતિનિધિત્વ તરીકે જયારે એસ્ટાબ્લિશ કર્યા છે, ત્યારે તમારી નૈતિક ફરજ શું છે સાહેબ? કામે લાગો, પોર્ટલ બનાવો અને ખેડૂતોના પ્રશ્નો, પ્રજાના પ્રશ્નોને એકઠા કરો. તમને એક ગામની ખબર હોય છે 18,000 ગામમાંથી, કે ભાઈ વલસાડ પાર્ટીના ગામમાં શું સ્થિતિ છે તમને ખબર ના હોય. આજે તમે જુઓ સત્તાધારી પક્ષની માત્ર કોઈ અવગણના કરવાથી એ લેવલ સુધી નથી પહોંચી શકાતું. રાજુદાનભાઈ, જી જી બિલકુલ તમારી વાત સાચી છે, અને આ કોંગ્રેસે સમજવી જ રહી, કારણ કે જે પાયાની જરૂરિયાત છે અને આટલો જી મોટો સમુદાય જે કોઈ જ્ઞાતિનો નહીં પણ ખેડૂતો છે બધા, અને ખેડૂતો બધી જ્ઞાતિમાં આવે. તમે ખૂબ સુંદર વાત કરી છે, અને આ જે કમજોરી જે કોંગ્રેસની છે તે તમે દર્શાવી છે. એનો કારણ તમારો એ પ્રેમ છે કોંગ્રેસનો અને ખેડૂતો પ્રત્યેનો. અને આપ સત્ય વક્તા તરીકે જે કઈ બોલ્યા એ કોંગ્રેસને અનુસરવું જ પડશે, કારણ કે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ફિનિક્સ પક્ષી જેવું છે. એ રાખમાંથી પાછું ઉત્પન્ન થાય, રાજુદાનભાઈ, એનામાં કળા છે. એટલે કોંગ્રેસ ફરી ઉદય થાય તેવી બધાની નજર છે. એનું કારણ છે કે જે યુવાનો છે, કુનાલભાઈ જેવા યુવાનો છે, એ હવે રાજુદાનભાઈ, એમને ખબર છે કે જે ભાજપે જે કઈ કર્યું છે એનાથી લોકો નારાજ છે, અને નવા યુવાનો, નવા ચહેરાઓ જો કોંગ્રેસમાં આવશે તો ચોક્કસ આ માત ભાજપને પડવાની છે, અને એની ઉપર ભારે પણ પડશે આ ચહેરાઓ. એનું કારણ છે કે લોકો હવે કંટાળ્યા છે. નકરો ભ્રષ્ટાચાર, નકરી દાદાગીરી, નકરા કાયદાકીય ગૂંચવાળી દેવા અને મોટી મોટી વાતો કરવીને દેવું નહીં કાંઈ. આ જે છે એ ભોજીઓ ભય તે હવે ભાજપમાં જેટલા લોકો છે એ ભ્રષ્ટાચારીઓ હોય એ રીતે વર્તી રહ્યા છે, અને એમને પૈસો પણ બનાવી લીધો છે. હવે કોંગ્રેસે રાજુદાન જાગવાની જરૂર છે. પણ સુરેન્દ્રનગરની જે સ્થિતિ છે વર્ષોથી, એમાં હવે તો બધા કહેવા માંડ્યા છે કે અહીંયા વિસાવદર વાળી થશે. નહીં, આપની વાત નથી, કારણ કે આપ આવે કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે એ વાત નથી, પણ પાયાનું જે કામ કરનારા માણસો છે એ જાણે ખૂટી પડ્યા હોય એવું લાગે છે. અને એમાં હવે નવોદય ચહેરા તરીકે કોંગ્રેસ ઉપર બધાની મીટ મંડાઈ છે કે હવે હદ થઈ. કુનાલભાઈ શું કહો છો? માણસો અત્યારે ભાઈ આપણે તમે વાત કરી બરોબર છે. માણસોને અત્યારે ટોટલી હું બધા વિસ્તારમાં ફરું છું, હું જઉં છું જે વિસ્તારમાં, માણસો અત્યારે ત્રાહિમામ છે. ભાજપ ઉપર એટલા નારાજ છે કે જે 35 વર્ષમાં સુરેન્દ્રનગર શહેરી જે વિકાસ થવો જોઈએ એ થયો નથી. અને અત્યારે કેબિનેટ મંત્રી શ્રી આવ્યા મુળુભાઈ બેરા, તો રાતોરાત આજે તમે વિચારો કે રોડ, રસ્તા, કામગીરી દેખાવા માંડી, બરોબર. તો આ પબ્લિક જનતાનો શું વાત? તમે જનતાને પાયાની કેમ તમે સુવિધા નથી આપી શકતા? રોડ, રસ્તા, પ્રાથમિક જરૂરિયાત, લાઈટો, પાણી, ગંદુ, આટલા સમયથી આ સમસ્યા છે. આટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. છતાં પણ જો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ કે કમિશનર સાહેબ આની ઉપર ગંભીરતા પ્રમાણે નોંધ ન લેતા હોય તો શું સમજવું? એટલે સુરેન્દ્રનગરની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. અને ઉચ્ચ કક્ષા સુધીની રજૂઆત પણ કરેલી છે. માણસો રજૂઆત કરવા જાય તો એને ડિટેન કરવામાં આવે છે, પોલીસને આગળ કરવામાં આવે છે, દબાવવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરની જનતાને બીવડાવવામાં આવી રહી છે. તમે વિચારો કે આટલી ભાજપની દાદાગીરી ચાલી રહી છે. એટલે સુરેન્દ્રનગરની જનતા જો બિંદાસ બહાર આવશે અને સપોર્ટમાં આવશે તો 100% આ વખતે રિઝલ્ટ ફરી શકે તેવી આશા છે.
જી જી કુણાલભાઈ, તમે જોવો કે જ્યારે મંત્રીઓ આવે અથવા સીએમ આવે કે પીએમ આવે ત્યારે એ જે રૂટ બરોબર. હોય એટલા જ રસ્તાનું સમારકામ થાય, બાકી બધા જ રસ્તાઓ બોગસ હોય. અને ત્યાં લોકો જઈને કહેવા જાય કે તમે આવો એકવાર અમારે ત્યાં ફરો તો તમને ખબર પડે. તો એક પણ નેતા આ વાત એને ગમતી નથી અને તે એ વાતને દબાવી દેવા માંગે. જે ફરિયાદ કરતો હોય એને એન કેન પ્રકારે બંધ થઈ જાય એવી પ્રવૃત્તિ કરવામાં આવે. પોલીસનું દબાણ આપે, કોઈ એમના સગાનું દબાણ આપે, કોઈ જ્ઞાતિવાદ કરે. આ રીતે જે ભાજપનું જે અત્યારે ટ્રેન્ડ છે એમાં અધિકારીઓ ખૂબ જ મલાઈ ખાઈ રહ્યા છે, કારણ કે અધિકારીઓ બધા રબર સ્ટેમ્પ છે, ધારાસભ્ય બધા રબર સ્ટેમ્પ છે. બરોબર. એનું કારણ છે કે ઉપરથી જે મોટો ફંડ આવે. હવે માની લો કે નાની નગરપાલિકા હતી, જ્યારે વઢવાણ નગરપાલિકા અને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, ત્યારે કામ થતા હતા. વિપિન ટોલિયાજી હતા જ્યારે નગરપાલિકાના પ્રમુખ, ત્યારે જે સાંસદોય ન કરી કે એવા કામ કર્યા, સરકારે ના કર્યા એવા કામ કર્યા. એક જો પ્રમુખ આ કરી શકતો હોય અને હવે ના થતું હોય એમ નથી, તો એનું કારણ એટલું જ છે કે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા છે. અને આ ભ્રષ્ટાચારથી ભારોભાર આ ભાજપ જોખાઈ રહ્યું છે. ત્યારે કુણાલભાઈ હવે એવું લાગે છે કે બધાની મીટ કોંગ્રેસ ઉપર છે, પણ કોંગ્રેસમાં ભવિષ્ય શું? તમારી વાત 100% સાચી કે ભાઈ જે અત્યારે માણસો જે હેરાન થઈ રહ્યા છે, જે અત્યારે રજૂઆત કરવા માટે કમિશનર સાહેબને પણ મળવા જવું હોય તો પણ ત્યાં પોલીસ બેસાડવામાં આવી છે. ત્યાં આગળની સાઈડમાં પાર્ટીશન નાખવામાં આવ્યા છે. તમને પબ્લિકને મળવા પણ નથી જઈ શકાતું, તમે રજૂઆત પણ નથી કરી શકતા, એવી અત્યારે હાલત છે. પણ તો માણસો જાશે ક્યાં? આ જે કમિશનરોની કચેરીઓ રહી એમના બાપુજીની તો છે નહીં. પ્રજાના માટે નથી, એમને આ બેસાડ્યા જનતાના છે, પણ પૈસે એમની પાછળ કોઈ એવું બળ છે નેતાઓનું હા, કે એ એટલે કમિશનર તમે મનમાની વિચારો કે કરી આ રહ્યા છે, કલેક્ટર મનમાની કરી ભાજપના રહ્યા છે. ઈશારે એટલે તમે વિચારો કે આ ભાજપના ઈશારે કામગીરી થઈ રહી છે એવું લાગી રહ્યું છે જનતાને. બરોબર, કારણ કે તો જનતાનું ક્યાંક કોઈ સાંભળી ભાજપ જ જ નથી ઈચ્છતું રહ્યા. નથી રજૂઆત વિકાસ કે શું કુણાલભાઈ? ભાજપ ખુદ વિકાસ નથી ઈચ્છતું, બસ જે ચાલે એ ચાલવા દો એમ. હા, એવું ચાલી રહ્યું છે ને. તમે વિચારો, નકર આટલા આટલા રોડ રસ્તા, લાઈટો નથી, પાણી નથી, ઉંમરલાયક માણસો રોડ ઉપર પડી જાય છે. સિનિયર સિટીઝનોને બાઇક લઈને નીકળવું હોય તો પણ તકલીફ પડી રહી છે. બરોબર, તમે વિચારો કે ભાઈ સુરેન્દ્રનગરની હાલત અત્યારે કથળી જ થઈ રહી છે. છતાં જો આ કામગીરી ન થતી હોય, ન કરવામાં આવતી હોય, તો બાકી આ કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબના હાથમાં છે. અત્યારે કોઈ એકય પક્ષ નથી, તો અત્યારે આ આવે કોને? ધારાસભ્યના હાથમાં, કલેક્ટર સાહેબના હાથમાં. તો ધારાસભ્ય પણ આપણા જે જગદીશભાઈ મકવાણા છે તે નથી દેખાઈ રહ્યા. નકર આ સુરેન્દ્રનગરની જનતાને એમને સપોર્ટ કરવો જોઈએ, એમને બહાર આવવું જોઈએ, એમને જે પણ અધિકારીઓ કામ ન કરતા હોય તો એમને ટકોરવા જોઈએ, એમને કેવું જોઈએ કુણાલભાઈ, કે આ કેમ કામગીરી નથી થઈ રહી. કુણાલભાઈ, અહીં તમને અટકાવીશ કે કરોડોની ગ્રાન્ટ રહીને એ મંજૂર મહાનગરપાલિકા થતા થઈ છે, પણ એ બધો પૈસો ચવી જશે કે શું થશે? 100% તમારી વાત સાચી કે ભાઈ અત્યારે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો પણ આ સુરેન્દ્રનગરમાં ક્યાંય વપરાણીઓ એવું નથી દેખાઈ રહ્યું. તમે વિચારો, તમે ક્યાંય પણ જાશો તો એક પણ તમને રોડ સારો નહીં દેખાય. ઘરે પીવા લાયક પાણી પણ નથી સારું આવી રહ્યું. બરોબર, ક્યાંય કોઈ રસ્તા નથી સારા, લાઈટો નથી, લાઈટોની પણ અસુવિધા છે. એટલે સુરેન્દ્રનગરની જનતા રહી એ ત્રાહિમામ થઈ ગઈ છે. સારા સારા માણસો હિજરત કરીને બીજા ગામમાં, સિટીઓમાં જવા માંડ્યા છે. એટલે જો આના હાલત રહેશે તો માણસો ત્રાહિમામ તો અત્યારે થઈ જ ગયા છે એમનાથી, એ લોકોથી. ઓફિસમાં, કચેરીઓમાં તમે અનેક વાર રજૂઆત કરવા જાઓ, ફરિયાદ કરવા જાઓ, અરજી દેવા જાઓ, તો પણ છતાં તમારું સાંભળી નથી રહ્યા. કારણ કે તમે 25-25 દિવસ સુધી આ લોકો કોઈ જવાબ જ નથી દેતા, કોઈ કામગીરીઓ જ નથી કરતા. તો પણ વિરોધ પક્ષ છે એ ખાલી ફરિયાદો કરી અને બંધ થઈ જાય છે કે પછી એની પાછળ લાગ્યો રહે છે? શું લાગે છે? હા, અત્યારે દેખાઈ આવ્યું છે કે વિરોધ પક્ષ ક્યાંય જે દેખાવું જોઈએ તે નથી દેખાઈ રહ્યું. તમે વિચારો, જો વિરોધ પક્ષ દેખાય તો સરસ, આનેથી પણ સરસ એવી કામગીરી દેખાય, મને એવું લાગે છે. પણ વિરોધ પક્ષને આ લોકો ડિટેન કરીને, પોલીસને આગળ કરીને જે ખોટા કેસ બનાવવામાં આવે છે, ખોટી રીતના દબાવવામાં આવે છે, એ અત્યારે મોટી સમસ્યા દેખાઈ રહી છે રાજુદાનભાઈ. જી 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 જી. હવે ખાસ હવે વિરોધ તો પક્ષને બધી કોંગ્રેસ દબાવવામાં આવી ઉપર રહ્યું આશા છે રહી. અત્યારે. વસંતભાઈ, આ ચાવડાજીએ હવે નવું શું કરવું જોઈએ તો ગુજરાતમાં પરિવર્તન આવે, કોંગ્રેસમાં પરિવર્તન આવે? જે છાપેલા કાટલા કોંગ્રેસના છે, જે અત્યાર સુધી ભાજપની જ દલાલી કરતા હતા,
એ બધા હશે તો પછી નવા તો ચહેરાઓ આવતા મૂંઝાશે, કારણ કે આ ઉપર કે આપણી ઉપર જ આવા છે જૂના ચહેરા જે કોઈ દિવસ ભાજપને સપોર્ટ કરવામાં જ રહ્યા છે, કોંગ્રેસનું કામ નથી કર્યું. શું લાગે છે પરિવર્તન કેવી રીતે આવે કોંગ્રેસમાં? હાજી, હવે જે કૃણાલભાઈએ વાત કરી છે સુરેન્દ્રનગરની, એ એમની રીતે સાચી વાત કરી રહ્યા છે, પણ પરિસ્થિતિ હું જે વાત કરું છું સમગ્ર ગુજરાતની વાત કરી રહ્યો છું કે માત્ર સુરેન્દ્રનગર નહીં, ગુજરાતના તાલુકાના સેન્ટરો, ગુજરાતના જિલ્લા પ્લેસો અને ગામડાઓ, આ બધાની પરિસ્થિતિ ભયંકર છે સાહેબ. હવે અમિતભાઈ ચાવડાને જે મૂક્યા છે, આપણે ઘણીવાર વિચાર કરીએ કે ભાઈ વિરોધ પક્ષ ના હોય તો સરકાર મનમાની તો કરે જ. એક ગામની અંદર એક સરપંચ વારંવાર રિપીટ થઈ રાખે ને સાહેબ, તો એ ગામની ઘાણી થઈ જતી હોય છે. તો આ તો આવડું મોટું રાજ્ય છે, જેને તમે 25-30 વર્ષથી એક સાથે સત્તા જ આપે રાખો અને વિરોધ પક્ષ કીપ મમ સેવી લે તો ના ચાલે. બીજું, હવે રાહુલજીએ માત્ર અમિત ચાવડાની જે તમે વાત કરી એ બાબતે રાહુલજીએ એવી ટીમ મુકરર કરવી પડે આ ગુજરાતમાં કે જે લોકોનો ભૂતકાળ એવો કોઈ રક્તરંજિત ના હોય, એકદમ નિષ્ઠાવાન માણસો હોય, જે લોકોના કૌભાંડો ભૂતકાળમાં ના કરેલા એવા માણસો, કે જે લોકોનો કોઈ એવો ઇતિહાસ ના રહ્યો હોય, તો જ કંઈક બની શકે. આજે શું છે, તમે કોંગ્રેસની અંદર ચોરના ભાઈ ઘંટી ચોરો લાઈન બેસાડો તો ચોર ચોર ભાઈ જ છે, એકબીજાને ઢાંક પસેડો કરવાના જ છે. તમે એવા કેરેક્ટરોને ઉતારો કે જે પ્રજાની સમસ્યાને જ માત્ર ફોકસ કરે. ભાઈ સત્તા ઉપર આવવું જરૂરી નથી, પ્રજાના પ્રશ્નો મેઇન કેન્દ્રમાં રાખવા જોઈએ. પ્રજા જે પીડી રહી છે એની વેદનાની વાત કરો, ખેડૂતોને જે સમસ્યાઓ નડે છે એની વાત કરો. સત્તાની જરૂર નથી સાહેબ. પહેલા તમે જ્યારે એના સાચા પ્રતિનિધિ તરીકે તમે એને સુખાકારી આપશો તો પ્રજા તમને સ્વીકારશે. ખેડૂત તરીકે હું તમને માત્ર એટલું કહી શકું કે સમસ્યાઓની તો આખી વણઝાર છે. લો, અમિત ચાવડાને સાંભળવાની તૈયારી છે? અમિત ચાવડા જે મૂક્યા છે વિરોધ પક્ષમાં, અમિત ચાવડાને હું પોર્ટલ ઉપરથી બધું આપું, તૈયારી છે એમની? ખાલી વાતો કરવાથી નથી પતી જતું ભાઈ રાજુદાનભાઈ. ખાલી સમસ્યાઓની વાતો કરવી, એને ડિબેટો કરવી, એની રજૂઆતો કરવી. ભાઈ કલેક્ટરો કેવી રીતે, બ્યુરોક્રેટનું કામ કેટલું, આકાઓ જે સૂચના આપે એને ઇમ્પ્લિમેન્ટ કરાવું, ધેટ્સ ઓલ. ઉપરથી કીધું છે, વાત પૂરી. તમારે જ્યાં જવું, અરે એ તો ચોખ્ખું કહે છે ને તમને. ભાઈ કૃણાલભાઈ, તમે જે કહ્યું, અધિકારીઓ તો તમે એક નહીં, દરેક તાલુકામાં ગુજરાતના ઓલમોસ્ટ એક્રોસ ધ ગુજરાતના 250 તાલુકા, એપ્રોક્સિમેટ 18,000 ગામડાઓ, બધે એક જ જવાબ મળે છે. સામાન્ય તલાટી એમ કહી દે છે કે ભાઈ તમારે જવું અહીંયા જાઓ. એટલે ભાઈ જવું અહીંયા જાઓ એ શબ્દ બોલવો એ આપને આપમાં કેટલો ગંભીર છે. ખેડૂત ક્યાં જશે? સત્તાધારી પક્ષ તો સાંભળવા તૈયાર નથી. એની પાસે તો એટલી બધી બહુમતી છે જેને રાક્ષસી બહુમતી કહી શકાય, એવી બહુમતી આપી છે. હવે જે પ્રજા એમના શાસનમાં પીડાઈ છે ને ભાઈ, જે ખેડૂતો પીડાયા છે, એનું પોર્ટલ તૈયાર કરી અને આમના પ્રશ્નો, અરે ભાઈ પોર્ટલ બીજું જવા દો. અમિતભાઈ ચાવડાને હું આપના પ્લેટફોર્મથી એટલું કહું છું, આ અવાજ એને પહોંચાડજો કે ભાઈ તમે સત્તા ઉપર આવો ને ત્યારે તમે કદાચ કાન બહેરા કરી નાખજો, પણ તમે ફરીવાર રિપીટ થયા છો ને એટલે તમને હું કહું છું કે વિરોધ પક્ષના નામે તમે વારંવાર રિપીટ થાવ છો અને ગુજરાતના પ્રશ્નો ત્યાં પડ્યા રહે છે. રાહુલજીના સુધી કોઈ મેસેજ સાચો કન્વે નથી થતો, એ કન્ફર્મ વાત છે સાહેબ. એક જ પરિવારનું બધું ચાલ્યું આવે છે. તમે ભાજપની પરિવારની વાત કરો છો, તમને વિરોધ પક્ષની અંદર મૂકે છો તો આ શું ચાલ્યું છે? અરે તમારે કેવું પડે ખેલદિલીથી કે ભાઈ શક્તિસિંહજી હમણાં કીધું કે ભાઈ આ 2 સીટો ન આવી એટલે હું રાજીનામું આપી દઉં છું. અમિતભાઈ ચાવડાને કહેવાય કે મારી આ જ્યારે સ્વરાજ, અહીં આપણું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, આગળની ચૂંટણીઓ, એમના કાર્યકાળ દરમિયાન જે બધું કરોડ ભૂસ થઈ ગયું ને, તો એમને પોતાને વિચારવું પડે કે સાહેબ હું કઈ રીતે પ્રજા સામે જઉં. એમને પોતાને કહેવું પડે. આ તો સત્તાની લાલચ થઈ કહેવાય સાહેબ. દુઃખ લાગશે અમિત ચાવડા સાહેબને હું કહીશ તો. તમારે એમ કેવું પડે કે સાહેબ એવા ચહેરાઓ મૂકો કે જે નીટ એન્ડ ક્લીન વ્યવહાર કરતા હોય, અને બીજું પોર્ટલ જવા દો. ખાલી તમે કોંગ્રેસ કે વિરોધ પક્ષ જે બી હોય, ખાલી એક પોર્ટલ ડિક્લેર કરો, ગુજરાતના 18,000 ગામડાની અંદર એક પોર્ટલ વહેતું કરો અને એટલું જ લખો માત્ર કે તમારી પાસે તમારા ઈષ્ટને વચ્ચે રાખીને આ પોર્ટલ ઉપર એક મેસેજ નાખો, તમારી પાસે પૈસા માંગવામાં ના આવ્યા હોય એવો એક વ્યક્તિ મને બનાવો. ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂત, કોઈ પણ પ્રજાજન
એના આધાર કાર્ડમાં નામ બદલવા જાય કે ચાહે તે પ્રોસેસ માટે જાય, રેશન કાર્ડ જુદું પાડવા જાય, 7/12 ની વાત કરવા જાય, નોંધો પ્રમાણિત કરાવવા જાય, એને તમે પૂછો એના ઈષ્ટના સોગંદ દઈને બીજું પોર્ટલ કોંગ્રેસની કે અત્યારે ના ચલાવશો, ખાલી આટલું જ તમે મૂકો ને કે તમારી પાસે પૈસા ના માંગ્યા હોય તો તમે આ પોર્ટલ પર સોગંદ ખાઓ. સાહેબ ખાલી એ તો ડેટા કલેક્ટ કરો. ખાલી ભ્રષ્ટાચારની વાતો કરવાથી શું થવાનું છે? એવા ગામડાના ખેડૂતો, એવા ગામડાના પ્રજાજનો એ તમારી સાથે પોર્ટલમાં જ્યારે કમ્પ્લેન નાખશે ને સાહેબ, ત્યારે તમે આંકડો મારજો અને પછી તમે એમની પાસે જજો કે ભાઈ તમારે અમને રિપીટ કરવા છે 30 વર્ષે ફરથી, કે આમાંથી આ પીડામાંથી નીકળવું છે. આજે તમે કાલનો દાખલો જુઓ, આપણે આ જામનગરના શું નામ ભાઈ, એમને કહી દીધું કે ભાઈ પ્રજાને ના પડી હોય તો હું રાજીનામું આપું છું. એટલે પ્રજા તમારી સાથે છે, પણ પ્રજા માટે પોર્ટલ તો ડિક્લેર કરો. તમને કયા પ્લેટફોર્મ પર પ્રજા રજૂઆત કરશે? ચલો, માત્ર બોલવાથી પતી જવાનું છે? ગામડાનો વ્યક્તિ જે પીડાઈ રહ્યો છે એનો ડેટા તો કલેક્ટ કરો. તમે ગામડે ગામડે ન ફરશો, ડિજિટલ જમાનો છે સાહેબ. અને તમે એવા નિષ્ઠાવાન પુરુષો મૂકો. આખા રાષ્ટ્ર લેવલે બેઠેલા રાહુલ ગાંધીજી જો ઇન્ડિયાનો પ્રવાસ કરતા હોય તો અમિત ચાવડાજી કેટલા ગામડા ફર્યા? બતાવો તો ભાઈ મને. ભરતસિંહ સોલંકી કેટલા ગામડા ફર્યા? હે બતાવો તમે ને. તુષાર ચૌધરી કેટલા ગામડાનો પ્રવાસ કર્યો ભાઈ? તે કયા ખેડૂતોના ખંભે હાથ મૂકી તમે ચર્ચા સાંભળી છે? અલા શું યાર કોંગ્રેસને ગુમરાહ કરો છો? એટલીસ્ટ પ્રજાને વિરોધ પક્ષ તો મજબૂત દેવા દો યાર. તમે તો ઘણા વર્ષોથી ભોગવતા આવો છો. ઈશ્વરસિંહજી ચાવડા વખતથી માંડી માધવસિંહજી બે વખતથી તમે ચાલો છો, તો હવે તો એટલીસ્ટ પ્રજાને તમે તો ગુમરાહ ના કરો. કમસે કમ સાચું પ્લેટફોર્મ ઊભું કરો. અને તમારી કદાચ શારીરિક ક્ષમતા ના હોય વસંતભાઈ તો શારીરિક વસંતભાઈ, રાહુલ ગાંધી આવ્યા હતા ને કંઈક વરરાજાની જાનૈયાની વાત કરી હતી. રાહુલ ગાંધીજીએ જે વાત કરી હતી, હું એટલે જ હમણાં બોલ્યો એક વાક્ય કે રાહુલજી સુધી સાચો મેસેજ કન્વે નથી થતો, એ ફાઇનલ વાત છે સાહેબ. મેં રાહુલજીને પત્ર લખ્યા છે, 9મી તારીખે પણ લખ્યો છે અને 11મી તારીખે લખ્યો છે. મને માત્ર રજિસ્ટ્રીમાં મેસેજ મળ્યો ખાલી કેટલો કે ભાઈ તમારા પત્રો ત્યાં ડિલિવર થઈ ગયા છે. હવે ત્યાં કેસી વેણુગોપાલન બેઠા હોય, ખડગે સાહેબના કોઈ આસિસ્ટન્ટો જે બી બેઠા હોય કે જે બી એમના પ્રોટોકોલ હોય, રાહુલજી સુધી મારો પત્ર તો પહોંચાડો. અમિત ચાવડા સાહેબને કઈ વિરોધ પક્ષ જોતો હોય મજબૂતીમાં તો આ વસંતભાઈ પટેલ નામનો જે વ્યક્તિ છે એનો ખાલી પત્ર તો રાહુલજી સુધી પહોંચાડો. સમસ્યાઓની વાત તો પછી કરશું આપણે. અને મને ડરાવા દો તમ તારે, મને જેલમાં મૂકી દે ભલે મૂકી દે, તમે શું કામ ટેન? હું નહીં કહું કોંગ્રેસ પાર્ટીને મારા જામીન કરાવો યાર, પણ સાચું પ્લેટફોર્મ તમે પ્રજાને આપો સાહેબ. શા માટે પ્રજાને તમારે કહેવાનું છે કે ભાઈ અમિતભાઈ આટલા મહાન માણસ છે? તમે મહાન હશો તો પ્રૂફ થઈ જવાના છો. તમે ગામડે ગામડે તમારો પ્રોટોકોલ દ્વારા તમારા તાલુકાનો કોઈ પ્રમુખ તમને સમાચાર મોકલે એટલે તમારે ફાઇનલ માની લેવાનું સાહેબ. અને પછી કોઈ પણ પક્ષ યાર 30 વર્ષ માટે ભોગવટો કરે છે અને એ લોકોને ફાવી ગયું છે સાહેબ. તમે રોડ નું બોલો, ફલાણાનું બોલો. અરે કયા કલેક્ટર ની વાત કરો છો સાહેબ? નામજોગ આપણે કોઈને કહેતા નથી. બ્યુરોક્રેટ તો એના માટે જ મુકાણી છે સાહેબ. બાજુનું ઝૂંપડું હરકતું હોય ને બ્યુરોક્રેટ ને એટલું કીધું ભાઈ 10માનો વિદ્યાર્થી પડે તો જ તારે બચાવવાનો. કાંકરીએ પોસ્ટિંગ કરીને મૂકો, ડૂબકી મારતા હોય વિદ્યાર્થીઓ, તો ભાઈ મને મેટ્રિક વાળાને રોકવાનું કીધું છે. 12મા વાળા પડે એનું મને નથી સોંપેલું. આ બ્યુરોક્રેસી ઇન્ડિયાની અત્યારે હાલની. આ બ્યુરોક્રેટ કયા બ્યુરોક્રેટને તમે કહેશો? ડેમોક્રેસી ને બ્યુરોક્રેસી જ્યારે આવી રીતના પરિસ્થિતિમાં મુકાય ને સાહેબ, ત્યારે પ્રજાની પાસે જવું પડે, પ્રજાના ખંભે હાથ મૂકવો પડે. આજે કૃણાલભાઈ, હું ને તમે તો કંઈક બોલી પણ શકીએ છીએ. ગામડાની અંદર એવા લોકો પીસાઈ રહ્યા છે કે જે લોકોને બચારાને મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબની ચેમ્બર ખોલતા બીક લાગતી હોય છે. તલાટી પંચાયતમાં બોલે તો એ ખેડૂત ધરુજતો હોય છે. એવા ખેડૂતો પડ્યા છે, એવા લોકો હજુ ગામડામાં જીવી રહ્યા છે. માત્ર શહેરની અંદર ખાડા પડવાથી, કે હું એવું નથી કેતો શહેરમાં ખાડા પડે એનો અવાજ ન ઉઠાવવો જોઈએ, ઉઠાવવો જોઈએ, માનું છું, પણ ગામડાઓની જે પરિસ્થિતિ છે એની અંદર કોંગ્રેસ જ્યારે મહાત્મા ગાંધીની જેમ નીકળી પડશે ને સાહેબ, ત્યારે રિઝલ્ટ મળશે. જીપીસીસી ની ચેમ્બરોમાં એસી ના કનેક્શનો કાપી નાખવાના રાહુલજીને કહે. એવા કાર્યકરો પસંદ કરો કે જીપીસીસી ની ચેમ્બરોના કનેક્શન કાપો. પેલા એસીમાં બેસવા માટે નથી બેસાડવાના. ગુજરાતની અંદર કોંગ્રેસ 2027માં ગેરંટી સાથે ઉભી થઈ શકે. મારી ચેલેન્જ છે સાહેબ. એ શું ભાજપ વારંવાર ચેલેન્જ કરે, પણ પ્રજાને તમે સાચી વાત તો માંડો જઈને રૂબરૂ. કોણ ઓળખે છે ભાઈ? અહીંયા ધાંગધ્રા તાલુકામાં આપણે સુરેન્દ્રનગરની વાત કરો, ધાંગધ્રા તાલુકાના ગામડામાં જઈને આપણે પૂછીએ, એક ગામમાં 25 જણને ભેગા કરીને કે અમિતભાઈ ચાવડા સાહેબ, કે ના અમિત શાહ સાહેબ નું નામ સાંભળ્યું, અમિત ચાવડાનું નામ જ નથી સાંભળ્યું. એટલે આવો લીડર હોય પ્રજાનો? શું તમે વાત કરો છો યાર? પ્રજાનો લીડર એવો જોઈએ, ફરવો જોઈએ. તમે જો રાહુલ ગાંધીજીએ શું કર્યું આજે, એ વ્યક્તિ તમે જુઓ ક્યાંથી ક્યાં સુધી ચાલ્યા, કેટલો મોટો પ્રવાસ કર્યો. એ માણસને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. દુઃખ એ વાતનું છે સાહેબ.
એટલે રાજુદાનભાઈ મારું તો કહેવાનું માત્ર એટલું જ છે. અને જેલોથી બીવો છો એટલે ભલે ને પૂરી દે. મહાત્માજીને પૂર્યા હતા, સરદાર પટેલને પૂર્યા હતા, જવાહરલાલજીને મૂક્યા હતા, બધાને જેલ ભોગવવી પડી છે. એમનામાં બેઠેલા જેલમાં જામીન લઈ લઈને છૂટેલા આમનો હાર્દિક નતો જેલમાં. મારો કહેવાનો મતલબ એવો છે કે માત્ર પ્રજા માટેની વાત કરો, ખેડૂતો માટેની વાત કરો. તમે સત્તાની ચિંતા ભૂલી જાઓ. ક્વોલિફિકેશન મળશે એટલે તમને હથિયાર મળવાનું જ છે સાહેબ. ક્વોલિફાઈડ થવાની વાત કરો, પ્રજાને મળવાની વાત કરો, એવું ગ્રાસરૂટ ઉપર કનેક્શન ઊભું કરો. અને હું સાથે ચાલુ સાહેબ. ખાલી આ ડિબેટમાં રાજુદાનભાઈની સામે વાત કરીને પૂરી કરવાની વાત નથી. ફિઝિકલ ફિટનેસ સાથે ફરવાની વાત કરવાની વાત છે તમારી સાથે. અને શું કરશે બહુ તો આપણને ટાંગાટોળી કરીને પૂરી દેશે. અરે પૂરી દો ને ભઈલા. આ તમારો અત્યાચાર આટલી હદે વેઠવો એના કરતા તો જેલમાં ભજન કરશું ભોળાનાથનું. બરાબર, તમે જી કરો, જી અમે ક્યાં ના પાડી. પણ સવાલ પ્રજાનો તો મૂકવો જ પડશે. ખેડૂતોની સમસ્યા માટે કહેવું જ પડશે. આપણે પોતાના સ્વાર્થ માટે કંઈ કરવાનું નથી હોતું. જ્યારે તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે એસ્ટાબ્લિશ થાવ છો ત્યારે તમારી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ કે ગામડે ગામડાના પ્રવાસ ચાલુ થવા જોઈએ. માત્ર ત્યાં બેઠા બેઠા કાગળ વર્ક કરે પૂરું ના થાય. અમિત ચાવડા સાહેબ, પછી કોઈક બોલે ને તમે કહો કે અમિત ચાવડા માટે આવું કેમ બોલો છો ભાઈ? કોઈ સોબર માણસ નહીં, કશું નહીં સોબર. એ ગામડાના દેશી ગામઠી માણસોના ભેગા જઈને બેસે એ સોબર. સાહેબ પ્રવાસ ચાલુ થઈ જવો જોઈએ. આ કાંટારો તાજ પહેરવો કઈ હેલો છે? અરે પ્રજાને બચાવવાની વાત કરો. ગુજરાતની અંદર પક્ષાપક્ષી કરીને ખેડૂતોની દયનીય સ્થિતિ કરી નાખી છે સાહેબ. એ વેદના બોલી રહી છે મારા હૃદયમાં. અને સત્યની વાત કરું છું સાહેબ. અને ચલાવો ને મીડિયામાં, તમે ચલાવો. વસંતભાઈને લો તમે. તમને ઠીક પડે મીડિયામાં, હિન્દી મીડિયામાં લો, ગુજરાતી મીડિયામાં લો. તમે કોઈ રીતે વાત કરી, સાચી સમસ્યાઓને છેક સુધી પહોંચવા દો. અને આનો કંઈક રસ્તો કરવો પડે. બાકી નહીં પતે સાહેબ. આગળ વધતી કશું નથી થવાનું, આટલી મને પાકી ખબર છે. અમિત ચાવડા સાહેબને મૂકો કે ભરતસિંહભાઈને મૂકો કે વસંતભાઈને મૂકો, કાગળ વર્કથી નહીં પતે. એક એક ગામડાની મુલાકાત ગોઠવવી પડશે. ખેડૂતોની વચ્ચે જવું પડશે. એમને કહેવાનું તમારે જે વિચારધારા હોય વિચારધારા સાથે અમે બાંધછોડ કરવા નથી આવ્યા. પણ તમને જો સમસ્યા ના નડી હોય તો તમે સોગંદ ખાઓ. કોને કે સાહેબ? તમારા કાગળો ડખે ચડાવી દો. તમારી જે કઈ નાની મોટી ડિમાન્ડ હોય, તમારી સમસ્યાને હલ કરવાની જગ્યાએ ડખે ચડાવી દે. અરે ડર પેસાડી દીધો છે પ્રજાના મગજમાં. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિનું નામ લઈને બોલવાનો કોઈ ઇસ્યુ જ નથી. આખો ઘાણવો દાજી ગયેલો છે લો. હવે એની અંદર કેવી રીતે થીગડું મારી શકાય સાહેબ? એટલે રાજુદાનભાઈ, મેઇન વસ્તુ આ છે. પ્રજાના જ વસંતભાઈ, પ્રશ્નોને ધ્યાનમાં લઈને ચાલવું પડશે. વસંતભાઈ ખૂબ ખૂબ પાયાની વાત કરી છે કે પ્રજાતંત્રમાં પ્રજા જ મહાન હોવી જોઈએ. નેતાઓએ તો એમના સેવક તરીકે રહેવાનું હોય છે. અને સિમ્પલ છે ને જે સાહેબ. રીતે એટલે સેવક જ્યાં સુધી પ્રજાના નહીં બને ત્યાં સુધી સાચી સમજ નહીં આવે, એમનો આત્માનો અવાજ નહીં જાગે ત્યાં સુધી કોંગ્રેસ હવે ફરી સાહેબ રાજુદાનભાઈ, આનું એક વાક્ય, ખાલી એક જ વાક્ય બોલું. માત્ર એટલું જ એક જ વાક્યમાં કહું છું કે તમારે પ્રજાને એમ જઈને કહેવું પડે કે મારી પેટીમાં વોટ નાખજો તો તમે પ્રતિનિધિને લાયક છો જ નહીં. પછી નરેન્દ્રભાઈ હોય, અમિત શાહ હોય, અમિત ચાવડા હોય, ભરતસિંહ સોલંકી હોય, ગુજરાતની અંદર જે બી રાજનીતિમાં આવ્યા હોય, તમારે જો પ્રજાની વચ્ચે જઈને એમ કહેવું પડે કે હું અહીંયા ઉભો રહ્યો છું, મને વોટ આપજો, એનો મતલબ તમે પ્રજાના સેવક નથી. તમે પ્રજાના સેવક હોય તો પ્રજા તમને ઓળખતી જ હોય સાહેબ. જી જી એમાં જી તમારે આટલું બધું ન કરવું પડે કેમ્પેનિંગ. બરાબર છે. એટલે મારું તો ખાલી આટલું કહેવાનું થાય છે આપના માધ્યમથી કે ભાઈ આ વસ્તુને અમિત ચાવડાજી ભલે બેઠા, ગમે તેને પ્રમુખ બનાવે, બીજેપી એનો પ્રમુખ જે નિમે, પણ મારું તો માત્ર એક ખેડૂતના પ્લેટફોર્મ પરથી કહેવાનું એટલું છે પ્રજાજન તરીકે કે પ્રજાના પ્રશ્નો પર ફોકસ કરો ભાઈ. રોડ તૂટી ગયો છો તો કૃણાલભાઈને કઈ તકલીફ નથી. કૃણાલભાઈ તો બચારો પ્રજા માટે તમને વાત કરે છે કે અમારા આ એટલી સમસ્યાઓ છે. કૃણાલભાઈ નો કોઈ વ્યક્તિગત ઇસ્યુ નથી. એ એમ કે છે કે ભાઈ આ વ્યક્તિઓ બચારા પીડાઈ રહ્યા છે, છતાં કોઈ સાંભળતું નથી. પછી તમે કૃણાલભાઈને લઈ જઈને ઉપાડીને બેસાડી દો, એનો શું મતલબ છે સાહેબ? જી 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 કોઈ વ્યક્તિ અવાજ બિલકુલ ઉઠાવેનો અવાજ થોડો દબાવાય. બિલકુલ આ પ્રજાનું સાંભળવું જ પડશે તો જ એમનો સર્વોદય થશે. બાકી તો બહુ દૂરની વાત છે કે સરમુક્ત શાહી રે છે જે ભાજપની, એ તોડવી હોય તો જી કોંગ્રેસે એનો આત્મા જગાડવો પડશે અને પ્રજા સુધી પહોંચવું પડશે. એનો વાત ત્યાં સુધી પહોંચાડવી પડશે. બહુ જ ખેડૂત હિતની વાત આપણને વસંતભાઈએ કરી છે. આ સાથે અહીં ડિબેટ આપણે પૂરી કરી છે. નમસ્કાર વસંતભાઈ. જય હિન્દ, જય ભારત.
હું ખોલવી ગયો હું મેં કીધું મને એટલું મેં કીધું આ દાન પેલા એ કેમેરા ચાલુ જીયા વગર હાલે કેમેરા ચાલુ તમારા દાન હવે બંધ થઈ શું મંડો તમે ચાલુ છે સરકાર વસંતલાલ બોલે હો યાર ગજબ બોલે સત્ય વસ્તુ છે ને ભાઈ માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ